ભાજપમાં ભડકો કેમ? સવાલ 100%નો સાથે હું છું આપની સાથે કૃષ્ણા। ભાજપ જે પોતે શિસ્તબદ્ધ પાર્ટી હોવાનો દાવો કરે છે, પરંતુ આ વખતે લોકસભાની ટિકિટની વહેંચણી બાદ ભાજપમાં અસંતોષની આગ ભડકી ઉઠી છે। વડોદરાથી જ્યોતિબેન પંડ્યાએ તેની શરૂઆત કરી હતી, એ ચિંગારી સળગાવી હતી અને હવે અલગ અલગ પ્રદેશોમાં દેખાઈ રહી છે। વડોદરામાં આ સંતોષની આગ, આ ભડકો રંજનબેન ભટ્ટની ટિકિટ ખાઈ ગયો અને તેમણે પોતે ઉમેદવારી પરત ખેંચી, પરંતુ એ જ દિવસે ભીખાજી ઠાકોર સાબરકાંઠાથી ભાજપના ઉમેદવારે પણ પોતે અનિચ્છા દર્શાવી કે હું આ ચૂંટણી લડવા નથી માંગતો। જોકે ત્યારબાદ શોભનાબેન બારૈયા, જેમના પતિ મહેન્દ્રસિંહ બારૈયા હજુ તો માંડ 1.5 વર્ષ પહેલા ભાજપમાં આવ્યા હતા કોંગ્રેસમાંથી, એમના પત્નીને શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી અને તેને લઈને સાબરકાંઠામાં અત્યારે ઉકળતો ચરુ છે, અસંતોષની આગ છે, નારાજગી ભડકી છે। સાબરકાંઠા ભાજપના કાર્યકર્તાઓ, હજારો કાર્યકર્તાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો ભીખાજી ઠાકોરને પાછી ટિકિટ આપવામાં નથી આવતી તો તેઓ રાજીનામું સોંપી દેશે। આયાતી ઉમેદવારને, આયાતી વ્યક્તિને શા માટે ટિકિટ આપી રહ્યા છો? અને તેની સાથે જ આજે મેઘરજમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો। વારંવાર આવું અલગ અલગ શહેરોમાંથી દેખાઈ રહ્યું છે। વલસાડમાં જ્યાં ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે, ત્યાં પણ પોસ્ટર વોર અત્યારે ચાલી રહ્યું છે। જોકે કેટલાક લોકો સમર્થનમાં પણ આવ્યા છે। બીજી બાજુ મનસુખ માંડવિયા, જેમને પોરબંદર બેઠક પરથી ઉતારવામાં આવ્યા છે, ત્યાં પણ પોસ્ટર અત્યારે લગાડવામાં આવ્યા। બન્ની ગજેરા નામના એક વ્યક્તિ, જે પોતે ભાજપના કાર્યકર્તા હોવાનો દાવો કરે છે, તેમણે કહ્યું કે આયાતી ઉમેદવાર કેમ? આ બધા વચ્ચે ભીખાજી ઠાકોર, કે જેમને ટિકિટ આપી હતી અને ત્યારબાદ તેમણે કહ્યું કે અંગત કારણોસર હું પાછું ઉમેદવારી ખેંચું છું, ઉમેદવારી પાછી ખેંચું છું, પરત લઈ લઉં છું। એ ભીખાજી ઠાકોરે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં શું કહ્યું, સૌથી પહેલા તે સાંભળી લઈએ। એ તમે જે જાણો છો, અમે વ્યક્તિગત તો મારું કશું ના હોય, પણ મીડિયામાં ચાલે છે અને જે છે એ સત્ય ઘટના છે કે નવા ફ્રેશ કોઈ વ્યક્તિને લાઈને મૂકી દો એટલે સ્વાભાવિક છે, વર્ષો જૂના કાર્યકર્તાઓની લાગણી દુભાઈ છે અને એટલા માટે સમગ્ર 2 જિલ્લાની અંદર જન આક્રોશ થઈ રહ્યો છે। તમે જોયું હશે વોટ્સઅપ અને ટ્વિટરના કે એના માધ્યમથી કે કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટી લાખો કાર્યકર્તા છે, કાર્યકર્તા પૈકી અને મહેન્દ્રસિંહ મૂળ કોંગ્રેસમાં આવેલા છે, એ વિષય છોડી દો, કોંગ્રેસમાં આવ્યા પછી અમે સ્વીકારી લીધા છે, પરંતુ એમના ધર્મપત્ની એ તો પોતે શિક્ષિક હતા, એટલે એ વિષય લોકોનામાં આવી ગયો છે સીધો। હું વ્યક્તિગત નથી કહેતો, પણ લોકોમાં, એટલે અમે એના માટે પ્રયત્ન કરીએ છીએ, પણ લોકોનામાં જન આક્રોશ ચોક્કસ છે। ગ્રાઉન્ડ ઉપર તો તમે જ છો ભીખાજી? ગ્રાઉન્ડ ઉપર તો હું છું, પરંતુ હું એક લોકો આ બધાને ક્ષમા માટે સક્ષમ તો ના હોય। બધાને એક ધારું કહી દઉં કે ભાઈ તમે તો, મને કાર્યકર્તાઓ કહે છે કે તમે 25 વર્ષથી શું કરતા હતા? એટલે આનો જવાબ હાઈકમાન્ડ કેવી રીતે લે છે એના પર ડિપેન્ડ કરે છે। હા, હું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, પાર્ટી સાથે મારે રહેવાનું જ છું, એટલે એ જેટલા બને એટલા હું પ્રયત્ન કરીશ। તમારી ટિકિટ ઉમેદવારી પરત ખેંચી તમે અને ટિકિટ કપાઈ, સૌથી મોટું કારણ વ્યક્તિગત રીતે તમે કયું માનો છો? વ્યક્તિગત કારણ કઈ છે ને, પ્રદેશનો જે નિર્ણય હોય એ મારા માટે સિરિયસ। એમાં તમે લખ્યું કે અંગત ઈચ્છા છે કે હવે ચૂંટણી નથી લડવી, અથવા તો ચૂંટણી લડવા માટે અનિચ્છા છે, એટલે એ પોસ્ટ સાચી હતી કે પાર્ટીની સૂચના બાદનો આ નિર્ણય હતો? ના, એ મારો પોતાનો અંગત નિર્ણય હતો। એ વિરોધની વચ્ચે શોભનાબેનની જીતની શક્યતાઓ કેટલી અને કેટલી લીડની શક્યતા તમે વ્યક્ત કરી રહ્યા છો? એ મારે એટલે જ્યારે પૂછવામાં આવ્યું કે શોભનાબેન કેટલી લીડથી જીતશે, ત્યારે ભીખાજી ઠાકોરે હાલતી પકડી। શોભનાબેન બારૈયા પોતે, જેમને ભારતીય જનતા પાર્ટીએ સાબરકાંઠાથી ટિકિટ આપી છે, ભીખાજી ઠાકોરની બાદ તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે। શોભનાબેન, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। સૌથી પહેલા આપણી પાસેથી જાણવું છે કે સાબરકાંઠા ભાજપમાં આ ભડકા પાછળનું અસલી કારણ શું છે? ના, ભીખાજીની જે ઉમેદવારી પાછી ખેંચાઈ છે એનાથી ભીખાજી એનામાં કોઈ નારાજગી જેવું મને લાગતું નથી। ભીખાજી તો મારા ભાઈ સમાન છે અને ભીખાજીના આશીર્વાદ લઈને હું આગળ વધવાની છું અને ભીખાજીના પણ મેં આશીર્વાદ એ દિવસે જ લઈ લીધા હતા અને ભીખાજીએ મને ફોન ઉપર કહી દીધું હતું, બેન તમારે ચિંતા નહીં કરવાની, હું તમારી સાથે જ છું। અચ્છા, તમે કહી રહ્યા છો કોઈ નારાજગી નથી, તેઓ કહી રહ્યા છે। હમણાં જ અમે બતાવ્યું, જ્યારે એમને પૂછવામાં આવ્યું કે શોભનાબેન માટે કેટલી લીડની તમે અપેક્ષા રાખો છો, તો એમને તો હાલતી પકડી। એમણે એમ પણ કહ્યું કે નારાજગી તો હોવાની જ ભાઈ, આયાતીને તમે ટિકિટ આપી છે। તો તમને લાગે છે કે આ નારાજગી, આજે મેઘરજમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો, આ નારાજગી ચિંતા લઈને આવી છે તમારા માટે? ચિંતાજનક છે? ના, એ સમર્થકોમાં
ના ના ના, કોઈ ચિંતાજનક વાત નથી બેન. ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી છે અને જ્યારે આવું કંઈક સમર્થકોમાં થોડી નારાજગી જેવું થાય તો સંગઠન ખૂબ સરસ મજબૂત રીતે એનું કામ કરી રહ્યું છે અને સંગઠન એને મનાવી લેશે અને જરૂર પડશે તો હું પણ જઈશ અને નાના મોટા કાર્યકરોને મારા ભાઈ સમાન, મારા વડીલો સમાન ગણી પહેલાં એમના આશીર્વાદ લઈ પછી મારો પ્રચાર શરૂ કરીશ. અચ્છા, પણ શોભનાબેન, તમે તો હજુ 1.5 વર્ષ થયું તમારા પતિ ભાજપમાં જોડાયા અને તમે એવું કહી રહ્યા છે કે તમે તો પ્રાથમિક સભ્ય પણ નહોતા ભાજપના અને તમને સીધી લોકસભાની ટિકિટ આપી દેવામાં આવી છે, એટલે આ નારાજગી સ્વાભાવિક છે તેવું ભાજપના કાર્યકર્તાઓ કહી રહ્યા છે. તો લડશો કેવી રીતે તમે આમાં? ના 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 ના, મારા પતિ ભાજપમાં જોડાયા એ વખતે કદાચ આપે નોંધ લીધી હશે તો હજારો કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા. તો એ વખતે એમની વિચારધારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ. હું પણ રાજકારણ મેં જોયેલું છે મારા ઘરમાં, તો હું મોદી સાહેબના નેતૃત્વને જોઈ રહી હતી. એમના જે કામ કરવાની ક્ષમતા, વિકાસલક્ષી જે દેશ આપણો આજે આખા વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે, એનાથી હું ખૂબ પ્રેરાયેલી હતી અને મારી વિચારધારા ભાજપ સાથે જોડાયેલી હતી. એટલે એના કારણે મારી નોંધ લેવાઈ છે અને મને મોદી સાહેબના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. મોદી સાહેબના તો આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ ગયા છે એટલા માટે જ તમને ટિકિટ મળી છે, પણ કાર્યકર્તાઓના આશીર્વાદ મળતા નથી દેખાઈ રહ્યા. તેઓ એવું કહી રહ્યા છે કે કોઈ તમને ન મળ્યું તો તમારે શોભનાબેન બારૈયાને ટિકિટ આપવી પડી, જેઓ કોંગ્રેસના હતા, જેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તો અઘરું નહીં થઈ જાય શોભનાબેન આવી રીતે લડવું? લડી શકીશ અને જીતી પણ શકીશ. કાર્યકર્તાઓ કે સમર્થકોમાં, કાર્યકર્તા ન કહી શકાય, સમર્થકો કહી શકાય, કે સમર્થકો એમના જે કોઈ હોય એમને થોડી ઘણી કંઈ નારાજગી હશે તો હું એમના ભાઈ બહેન સમજીને એમની જોડે જઈશ. એમને નાના હશે તો એમને પ્રેમથી સમજાવીશ, મોટા હશે તો એમના વડીલોના આશીર્વાદ લઈશ અને હું આગળ વધીશ અને બધા મારી સાથે આવશે અને મારી સાથે પ્રચારમાં જોડાશે. મને અંતઃકરણપૂર્વક મને વિશ્વાસ છે કે એ જ લોકો મને જીતાડશે. હા, એ જ લોકો જીતાડશે. ખૂબ સારો છે આ વિશ્વાસ તમારો. પણ એ લોકો તો એવું કહી રહ્યા છે કાર્યકર્તાઓ કે જો ભીખાજીને ટિકિટ આપો પાછી તો જ અમે કામ કરીશું. ઘણા બધાએ તો રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે, ઘણા બધાએ તો આપી પણ દીધા છે. ના ના બેન, એવું નથી. આ વખતે જે આપણને 5 લાખની લીડથી જીતાડવાની વાત કરી છે, પણ હું તો માનું છું કે 5 લાખથી પણ વધારે લીડથી હું જીતીશ અને મને વિશ્વાસ છે કાર્યકર્તાઓ, જનતા દરેકના મને આશીર્વાદ મળી રહ્યા છે. નાના મોટા સૌ, કોઈ વડીલો, બહેનો, માતાઓ, ખાસ કરીને મહિલાઓ એ પણ અત્યારે કામમાં લાગી ગઈ છે અને મહિલા તરીકે જ્યારે મને ટિકિટ મળી છે તો મહિલાઓ પણ ખૂબ જ ગર્વ અનુભવે છે બેન. અને કાર્યકર્તાઓમાં થોડું ઘણું કંઈ હશે તો એ સંગઠન કામ કરી રહ્યું છે અને જરૂર જણાય હું પણ એમના આશીર્વાદ લેવા જઈશ અને બધું બરાબર થઈ જશે. અચ્છા, પણ એક નેતા હંમેશા કાર્યકર્તાની મહેનતથી જીતતો હોય છે, ખૂબ મોટો ફાળો એમનો હોય છે, જેમ પ્રધાનમંત્રી મોદી પણ કહેતા હોય છે. તો તમને લાગે છે કે જો કાર્યકર્તા નિરાશ જ રહેશે તો પછી લડવું અને જીતવું અઘરું પડી જશે? ના ના બેન, ભીખાજીએ તો હમણાં ઇન્ટરવ્યૂ મીડિયા સમક્ષ કીધું અને અમે જોયું છે કે એમણે કીધું છે કે શોભનાબેનને ઉપર મારે કોઈ વિરોધ નથી અને શોભનાબેનને સાથે રાખીને હું પ્રચારમાં જોડાઈશ. અચ્છા, પણ જે એમના સમર્થકો છે કહી રહ્યા છે કે ફરી પાછી ટિકિટ બદલાશે, ભીખાજીને ટિકિટ અપાશે તો અમે કામ કરીશું. તો તમને એવું લાગે છે કે ફરી પાછી ટિકિટ બદલાઈ શકે છે આ બેઠક પરથી? ના ના, કોઈ નારાજગી મને તો જણાતી નથી. ભીખાજી ખૂબ સજ્જન માણસ છે અને હું જ્યારે એમના આશીર્વાદ લેવા જઈશ ત્યારે એ વિના સંકોચે મને એમના આશીર્વાદ આપશે અને મારી સાથે પ્રચારમાં જોડાઈ જશે. અચ્છા, તમે કહો છો નારાજગી નથી, પણ મારો સવાલ શોભનાબેને હતો કે એક વખત ટિકિટ બદલાઈ છે, કારણ કે એ જ્ઞાતિને લઈને જે બબાલ શરૂ થઈ હતી, રંજનબેન ભટ્ટની ટિકિટ પણ ખેંચાઈ કારણ કે ત્યાં પણ બબાલ શરૂ થઈ હતી. તો સાબરકાંઠામાં અત્યારે જે આંતરિક ભડકો ચાલી રહ્યો છે ભાજપમાં, તમને લાગે છે કે હજુ ટિકિટ બદલાઈ શકે છે? ના ના બેન, એવું કાંઈ જ નથી. એ જે કંઈ થોડા ઘણા નારાજ હોય એ કહી શકે, પણ એ બધું થાળે પડી જશે બેન, એમને હું મનાવી લઈશ. ઠીક છે શોભનાબેન, ખૂબ ખૂબ આભાર આપનો સંદેશનું સાથે વાતચીત કરવા માટે. અને હવે આપણી સાથે જોડાઈ ગયા છે કનુ મનાત, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, જેમણે 2 દિવસ પહેલા જ રાજીનામું ધર્યું છે ભીખાજીના સમર્થનમાં. કનુભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સૌથી પહેલા એ જાણવું છે કે આપનું રાજીનામા આપવા પાછળનું કારણ શું હતું? કેમ રાજીનામું આપ્યું? હાજી, હવે મેં જે કંઈ રાજીનામું આપ્યું હતું એ મેં રાજીનામું આપ્યું હતું એ અમારા
ભીખાજી ઠાકોર સાહેબ અમારા મેઘરજ તાલુકાના અગ્રણી આગેવાન છે અને એમના નેજા હેઠળ આજે મેઘરજ તાલુકો સમગ્ર એ કામ કરી રહ્યો છે. આજે એમની સલાહ સૂચનથી અને આજે એ અરવલ્લી જિલ્લાના મહામંત્રી હતા, એટલે આજે ભારતીય જનતા પાર્ટીનું કોઈ પણ કામ હોય તો આજે ગુજરાતમાં એ મેઘરજ તાલુકો ફર્સ્ટ નંબરે રહ્યો છે. અને એમના જે કંઈ કાર્યકર્તા છે અમારા જે ભારતીય જનતા પાર્ટીના, એ તમામે કાર્યકર્તા એકજૂટ થઈ અને કામ કરી રહ્યા છે. ત્યારે મને એમના જોડે એક લાગણીના ભાવથી અમે રાજીનામું આપ્યું હતું અને એમને પણ થોડી વારમાં એમને જાણ્યું ત્યારે એમને ફરીથી ફોન આવ્યો કે કનુભાઈ, મારું હિત સારું ઈચ્છતા હોય તો એ રાજીનામું પરત લઈ લો. એટલે એના 2 કલાક પછી જ મેં પણ પાછું ફરીથી મારું રાજીનામું પરત ખેંચ્યું હતું. અચ્છા, તમે તમારું રાજીનામું પરત ખેંચી લીધું, પણ હજુ તો ઘણા બધા કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે અમે રાજીનામા આપીશું જો ભીખાજી ઠાકોરને ફરી ટિકિટ નહીં આપવામાં આવે તો. તમને લાગે છે કે એવું કંઈ થશે? હા, આજે બેન ઘણા બધા કાર્યકર્તાઓ જે કેસ પ્રમુખ છે, જે કહેવાય કે જે બૂથ પ્રમુખ છે અને યુવા મોરચામાં જે કંઈ કામ કરી રહ્યા છે એવા ઘણા કાર્યકર્તાએ આજે રાજીનામું પણ આપ્યું છે. આજે અમે અરવલ્લી જિલ્લાના જે કંઈ કમલમ ખાતે બધા જ કાર્યકર્તા 2000થી ઉપર ત્યાં પહોંચ્યા હતા અને એ રાજીનામા આપવા માટે ત્યાં ગયા હતા, પણ કમલમ એ ઓફિસ બંધ હતી. એટલે ઘણા કાર્યકર્તાએ રાજીનામા લખી અને અમારા જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા રાજુભાઈ સાહેબને એમને વોટ્સએપથી એ ઈમેલ પણ કરી દીધો છે. અચ્છા, છેલ્લો સવાલ કનુભાઈ, કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે ભીખાજી ઠાકોરને ટિકિટ આપો, ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં આપો તો ભાજપને મત નહીં. આટલો ઉગ્ર સૂર તેઓ અપનાવી રહ્યા છે. તો જો એવું નથી થતું, જો શોભનાબેન બારૈયાને ટિકિટ અપાય છે એના માટે જ લડવાનું થાય છે, તો શું ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ આ બધા લડશો ખરા? હા, અમે જે મેઘરજના સમર્થકો જે કે એમને હતા એટલે બધાને દુઃખની લાગણી થઈ અને એમને બધાએ આજે કીધું કે ભાઈ ભીખાજી ઠાકોરને ટિકિટ આપો. જરૂરથી એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને કોઈ પણ ટિકિટ આપો તો બધા કાર્યકર્તા જે કંઈ મહેનત કરે છે એ મહેનત કરવાના જ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આજે કોઈ પણ પરિવાર છોડી અને આજે કામ કરવા માટે એ જાય છે અને આજે પાર્ટીના ઘણા બધા વર્ષોથી જે કામ કરે છે એવા કાર્યકર્તાને જ્યારે જો પાર્ટી એની નોંધ ના લેતી હોય અને આજે કાલથી જો કોંગ્રેસમાંથી આવેલા કોઈ પણ હોય અને એમને જો ટિકિટ આપતા હોય ત્યારે સ્વાભાવિક છે આજે અરવલ્લી જિલ્લો નહીં પણ સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાના તમામ કાર્યકર્તા નારાજગી અનુભવી રહ્યા છે. ઠીક છે કનુભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા માટે. એટલે આ ભાજપમાં ભડકા પાછળનું અસલી કારણ છે, એક પ્રદેશની વાત નથી, પણ આ એક સ્થિતિ જે દરેક જગ્યાએ જોવા મળી રહી છે. આયાતીને આટો અને ઘરના છોકરા ઘંટી ચાટે આવી સ્થિતિ ભાજપમાં થઈ ગઈ છે. તેના પર જ આગળ આપણે વાત કરીશું. એક બ્રેક માટે રોકાઈશું. ઘરના છોકરા ઘંટી ચાટે, આયાતીને આટો, આ એક કહેવત છે, પાડોશીને આટો. પરંતુ ભારતીય જનતા પાર્ટીના કેસમાં આ આયાતી લાગુ પડે છે, કારણ કે જે પણ લોકો કોંગ્રેસમાંથી, આમ આદમી પાર્ટીમાંથી આવી રહ્યા છે, જે નેતાઓ, એમને ટિકિટ આપી દેવાય છે. અને આ અસંતોષ પાછળનું કારણ એ છે કે વર્ષોથી જેમણે આખી જિંદગી ભાજપમાં ખપાવી દીધી છે એ કાર્યકર્તાને કશું નથી મળતું, એના હાથ ખાલી રહી જાય છે અને જેમ વિપક્ષ કહે છે કે ગાભા મારું બની જાય છે એવી હાલત થાય છે. આપણે આ મુદ્દા પર ચર્ચા કરીશું કે શું ભારતીય જનતા પાર્ટીમાં આવો એટલે ટિકિટની ગેરંટી પાક્કી, આવી હાલત થઈ ગઈ છે. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી તો કોઈ જોડાવા તૈયાર નહોતું એટલે નથી જોડાયું કોઈ, પણ કોંગ્રેસમાંથી હેમાંગ વસાવડા આપણી સાથે જોડાયા છે અને રાજકીય વિશ્લેષક કૃષ્ણકાંત ઉનડકટ આપણી સાથે જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે. હેમાંગભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપની સમક્ષ, આપની પાસે? હેમાંગભાઈ એકદમ ક્લિયર આવે છે. અચ્છા હેમાંગભાઈ, ઓકે ઠીક છે. હેમાંગભાઈ, આમાં આવું થયું કે 5 વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપે યાદી જાહેર કરી, 5 ઉમેદવારોના નામ આપ્યા. એમાં 5 એ છે કે જે ભાજપમાં જોડાયા, 4 તો એવા છે કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા. એટલે આમાં એવું થયું છે કે ભાજપમાં આવો એટલે તમારી ટિકિટ પાક્કી થઈ ગઈ છે. પણ તમને નથી લાગતું કે આવી રીતે કોંગ્રેસ માટે વધારે તકલીફ બનવાની છે? કારણ કે કેટલા ઉમેદવાર શોધશો, કેટલા નેતાઓ તૈયાર કરશો? સૌથી પહેલા કૃષ્ણાબેન આપણે વાત કરું કે આ વાત વારંવાર હું ગુજરાતની જુદી જુદી ચેનલોની ડિબેટમાં કરી ચૂક્યો છું. જ્યારે પણ પક્ષ પલટાની વાત આવે ત્યારે જે પક્ષ પલટો કરે છે એ જુદા કારણો બોલે છે અને મોટે ભાગે કમલમથી લખાઈને આવેલી સ્ક્રિપ્ટ વાંચે છે.
જો તમને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ખૂબ રસ હતો, જો તમને એવું લાગતું હતું કે નરેન્દ્રભાઈ ને અમિત શાહ વિકાસ કરે છે, તો 20-22 વર્ષ પછી તમને સમજાય છે કે આ રીતનું રાજકારણ સરસ કરી રહ્યા છે. એટલે દરેક લોકો કોઈ વિશ્વાસ કે વિકાસ કે એની વાતથી પક્ષપલટો કરતા નથી. જે બોલે છે એથી નીચે બીજા અંદર બીનીથ ધ ટેબલ બીજા કારણો હોય છે. અને જો વિકાસ અથવા વિશ્વાસમાં આવીને જો પક્ષપલટો કરતા હોય તો તમારે ટિકિટ દેવાની શું જરૂર છે? આજે હું આપની ચેનલમાં ગાજીને કહું છું કે અર્જુનભાઈ મોઢવાડિયા કેબિનેટ મિનિસ્ટર થવાના છે. આ વાત નક્કી છે. એટલે પક્ષપલટાનું જે કારણ છે એ એને લીધે બીજેપીમાં 3 ભાગ પડી ગયા છે. જે મૂળ RSSના લોકો છે, પછી ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી છે પણ જે RSSમાં નથી એવા લોકો, અને ત્રીજા હમણાં જે ભરતી મેળામાં મોટો વર્ગ ગયો છે એને લીધે ભારતીય જનતા પાર્ટીમાં પણ ખૂબ જ ચરું ઉકળે છે અને પ્રજાના મગજમાં પણ ચરું ઉકળે છે કે આ શું, જો તમે 400 પાર થવાના છો તો આવા ઉધાર કા સિંદૂર કા લેવા નીકળ્યા છો? આ વાત થાય છે. અચ્છા, ઠીક છે, આવીશું, આપની પાસે સમય રહેશે તો. કૃષ્ણકાંતભાઈ, વિપક્ષ મુક્ત લોકશાહીની વાતો વારંવાર આવતી રહે છે, પરંતુ આમાં 182 સીટ ન જીતાડવાનો મને રંજ છે. CR પાટીલે થોડા સમય માટે કહ્યું હતું, થોડા સમય પહેલા કહ્યું હતું. તમને લાગે છે કે આ જે ટાર્ગેટ છે કે ભાજપ જ મજબૂત છે, વિપક્ષમાં કોઈ રહ્યું જ નથી, એ સાબિત કરવા માટે જ આ ખેલ ચાલતો રહે છે પક્ષ પલટાનો અને પેટા ચૂંટણીઓનો, અને એમને ટિકિટ અપાતી રહે છે? બિલકુલ કૃષ્ણ, આમાં 2-3 વસ્તુ સમજવા જેવી છે કે સૌથી પહેલાં તો એ છે કે ભાઈ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પક્ષમાં નેતાઓ શા માટે જાય છે. અર્જુન મોઢવાડિયા જેવા સિનિયર નેતા અને બીજા તો કેટલા બધા લાંબુ લિસ્ટ છે આપણી પાસે કે ભારતીય જનતા પક્ષમાં જાય છે. એનું કારણ શું છે? એનું કારણ સૌથી મોટું એ જ છે કે એને કોંગ્રેસમાં પોતાનું કોઈ હવે હિત નથી દેખાતું, કોઈ ભવિષ્ય નથી દેખાતું. અને તમે જુઓ કોંગ્રેસ અત્યારે ક્યાં છે. કોંગ્રેસને અત્યારે લોકસભા માટે ઉમેદવાર શોધવાના ફાફા છે. એટલે ભારતીય જનતા પક્ષ માટે આપણા હેમાંગભાઈ વસાવડા મારા મિત્ર છે, પણ એક વસ્તુ સમજવા જેવી છે કે લોકો શું કામ એને જાય છે કોંગ્રેસમાં, કેમ લોકોને એ પકડી નથી શકતા પોતાના પક્ષને. અને બીજી વસ્તુ એક છે કે અત્યારનું રાજકારણ છે ને એ હવે બદલી ગયું છે. હવે કોઈ કમિટેડ પક્ષ સાથે જોડાયેલા હોય એવું નથી. અને બીજી વસ્તુ, એક સૌથી મહત્વની વસ્તુ એ છે કે જ્યારે કોંગ્રેસનો દબદબો હતો ને, જ્યારે ઇન્દિરા ગાંધીનો ટાઈમ હતો ને, ત્યારે ઇન્દિરા ગાંધી વિશે એવું કહેવાતું હતું કે ઇન્દિરા કોંગ્રેસના નામે થાંભલો ઊભો રાખી દો ને તો પણ એ જીતી જાય. તો અત્યારે એવી સ્થિતિ ભારતીય જનતા પક્ષ માટે છે કે ભારતીય જનતા પક્ષમાં કોઈ પણ વ્યક્તિ ઊભા રહે તો એ જીતી જવાના છે. તો આ વસ્તુ છે ને કોંગ્રેસના લોકો સારી રીતે જાણે છે અને એ લોકોને કોંગ્રેસમાં પોતાનું કોઈ ભવિષ્ય દેખાતું નથી. એટલા માટે થઈને એ ભારતીય જનતા પક્ષમાં, કારણ કે આટલા વર્ષથી રાજકારણ કરે છે, કોઈ હોદ્દો નહીં, કોઈ બીજું કોઈ સન્માન નહીં, કોઈ માન નહીં. બેકફાયર થઈ શકે ને, કારણ કે અત્યારે તો એ થઈ જ રહ્યું છે. સાબરકાંઠામાં આપણે જોયું કે આયાતી ઉમેદવારને ટિકિટ કેમ, વર્ષોથી જેમણે તમને પક્ષ જેમણે પોતાની જિંદગી આપી એમને ટિકિટ નથી આપતા, તો એ બેકફાયર તો થઈ જ રહ્યું છે. તો લાગે છે કે લાંબા ગાળે નુકસાન કરશે. હા, એ વાત બહુ સાચી છે કે જે બહારથી લોકો આવે ને આયાતી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે ત્યારે જે જૂના અને બધા વર્ષોથી કામ કરે છે એ લોકોને તકલીફ થવાની છે. પણ ભારતીય જનતા પક્ષમાં એક હદથી વિરોધ ચાલતો નથી. તો એ વસ્તુ એ છે કે એ જે લોકો વિરોધ કરશે એ લોકોને ડામી દેવામાં આવશે. વડોદરાનો કિસ્સો જ્યોતિબેનનો આપણા બધાની સામે છે કે ભાઈ તમે કોઈ ઉમેદવારની સામે કે જે પક્ષે નક્કી કર્યું છે એની સામે વિરોધ કરતા હોય તો એના પરિણામ બહુ સારા નથી હોતા ભારતીય જનતા પક્ષમાં. અને એનું ઉદાહરણ એ છે કે ભારતીય જનતા પક્ષ અત્યારે એટલો મજબૂત છે કે 2-4 લોકો વિરોધ કરે કે 2-4 લોકો ચાલ્યા જાય અથવા તો 2-4 લોકોને કાઢી મૂકવામાં આવે તો ભારતીય જનતા પક્ષને અત્યારના સમયમાં કોઈ ફેર પડે એવું નથી. એટલા માટે થઈને આવા વિરોધનો કોઈ મતલબ નથી. ને કેટલા લોકો ભારતીય જનતા પક્ષ વાળાના નેતા એ કે કેટલા લોકો વિરોધ કરે છે, એનાથી શું ફેર પડવાનો છે? તો એનાથી કોઈ બીજું કોઈ અંદરખાને થોડાક લોકો નારાજ છે
તો એનાથી કઈ બહુ મોટો પક્ષને કે ચૂંટણીમાં હાર જીતમાં કોઈ ફેર ઓકે, નથી ઓકે, પડવાનો ઓકે. એ છે. અને એટલે જ તમે જુઓ કે બીજી વસ્તુ કે ભારતીય જનતા પક્ષ આવું એટલા માટે પણ કરે છે કારણ કે એની પાસે 400નો ટાર્ગેટ લઈને એ લોકો આગળ વધી રહ્યા છે. ઓકે, ઠીક છે. આપણી પાસે સમય બહુ ઓછો છે. હેમાંગભાઈ 10 સેકન્ડમાં જવાબ આપશો. આ પક્ષપલટું કરીને જે ગયા એ પક્ષપલટુને ટિકિટ આપવામાં આવી છે, જીતવાની એમની સંભાવનાઓ તમને કેટલી લાગે છે? જનતા એમને સ્વીકારશે ફરી? નહીં, ચોક્કસ ભૂતકાળમાં આપણે જોયું છે કે પક્ષ પલટુઓ છૂટાણા છે. મને માત્ર 2 નિવેદન પ્રજાને કહેવા માટે 2 મિનિટનો ટાઈમ આપો. પ્રિયંકાજીએ એવું કીધું કે જે ડરશે એ ચાલ્યા જશે, લડી શકે જે જ કોંગ્રેસમાં રહેશે. આ વાત બહુ સાચી છે. અને બીજી વાત કરું કે રાહુલ ગાંધીએ એવું કહ્યું કે જે લોકો અહીં રહીને ત્યાંનું કામ કરે છે ભલે ત્યાં જતા. મારા મિત્ર કૃષ્ણકાંતભાઈ ઉનડકટે સરસ વાત કરી. કોંગ્રેસ પાસે કાંઈ દેવાનું નથી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બધું હારી ચૂક્યા છે. ત્યારે જેને શોર્ટકટથી હોદ્દા જોઈએ છીએ એ વંડી ઠેકીને ભાગે છે. વિચારધારાવાળા લોકો, રાહ જોઈ શકે એવા લોકો, લડી શકે એવા લોકો કોંગ્રેસમાં જ છે. બિલકુલ. એટલે આ બંને પક્ષ છે અને બંનેમાં સત્ય છે. આ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને ભાજપને કેટલો ફાયદો, કેટલું નુકસાન, કોંગ્રેસને કેટલો ફાયદો, કેટલું નુકસાન, એના પર આપણે વાત કરતા રહીશું. પરંતુ સૌથી મોટું નુકસાન એ જનતાને જાય છે, જે પોતાનો પ્રતિનિધિ મોકલે છે, એ પ્રતિનિધિ પક્ષપલટો કરી લે છે અને ફરી એ જનતાને માથે ચૂંટણી થોપી દેવાય છે. નમસ્કાર.